નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। બજેટ આવે તે પહેલા જ કોંગ્રેસ અને આપનો વિરોધ, ખેડૂત અને શિક્ષિત બેરોજગારની સમસ્યા મોટી। જેફરી એપ્સ્ટાઇન પાસે નરેન્દ્ર મોદી કેમ ગયા હતા? જિગ્નેશ મેવાણીએ જ કહ્યું તે જાણી ચોંકી જશો ભારતીયો। ગુજરાતમાં નોકરીના નિયમો ઐતિહાસિક ફેરફાર, હવે 10 કલાક કામ અને મહિલાઓને નાઇટ શિફ્ટની મંજૂરી। સુરતના કતારગામમાં ગેંગસ્ટર ચિરાગ ગોટીના બંગલામાંથી યાતના રૂમનો પર્દાફાશ। આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27 માટે રાજ્યનું બજેટ રજૂ કરશે। સતત 5મી વખત કરશે રજૂ બિલ। 2027 વર્લ્ડ કપ પહેલા જ ટીમ ઇન્ડિયાને કોચનું રાજીનામું, રાજસ્થાન રોયલ્સને ગંભીરે આપી એક નવી ઓફર। સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામમાં બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી। ખેડૂતો માટે ચિંતાના સમાચાર, રાજ્યમાં ફરી માવઠાની આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ। સલીમ ખાનને મિનિમલ બ્રેન હેમરેજ થયું હતું, વેન્ટિલેટર પર રખાયા પણ સર્જરીની જરૂર નહીં। ફ્રી બસ પાસ, સ્કોલરશીપ, પુસ્તકો, શાળા, ગુજરાતના બજેટમાં શિક્ષકો ક્ષેત્રે મોટી જાહેરાત। હવે અંબાજીમાં બનશે ભવ્ય કોરિડોર, દાહોદને મળશે નવું એરપોર્ટ, જાણો પ્રવાસ માટેની મોટી જાહેરાતો। ગુજરાત બજેટ 2026-27 ઘરનું સપનું જોતા પરિવાર માટે ખુશખબર, 3.15 લાખ નવા આવાસની જાહેરાત। કોડીનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કુંડમાં ખાબકતા માતા સહિત 2 બાળકોની કરુણ મોત થઈ। અમદાવાદમાં યુવકે ટપાલ મોકલીને આપ્યો ટ્રિપલ તલાક, જમાલપુરની પરિણીતાને નોંધાવી ફરિયાદ। DNA સ્ટ્રક્ચરની શોધ કરનાર નોબેલ વિજેતા એપ્સ્ટાઇન ફાઇલ્સમાં 3 યુવતીઓ સાથે મહેલમાં જોવા મળ્યા। ICC T20 રેન્કિંગ, ઈશાન કિશન ટોપ 10માં એન્ટ્રી, અભિષેક વરુણ નંબર 1, ભારત સર્વશ્રેષ્ઠ ટીમ। મુન્દ્રામાં મંજૂરોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહન ફૂંકી માર્યું, એક અફવાથી ફેલાયો ઉશ્કેરાટ। રસ્તા પર રજતા મજબૂર પાકિસ્તાની ખેલાડીઓ વાસણ ધોવા પડ્યા, ખુદ કેપ્ટને વ્યક્ત કરી આપવીતી। ઇઝરાયેલનો ખતરનાક પ્લાન, 8 મુસ્લિમ દેશો વિરોધમાં સાઉદીએ પણ યહૂદી દેશોને આંખો બતાવી। AI એજન્ટ ડિજિટલ સાથી બનશે, નવી નોકરીનું સર્જન કરશે। શ્રદ્ધાળુઓના આનંદમાં ગુજરાતના યાત્રાધામો થશે વિકાસ, કરોડોના ખર્ચ અંબાજી, ડાકોર, દ્વારકાને વિકસાવશે। પોતાના ઘરનું સપનું હવે થશે સાકાર, સરકાર 3.15 લાખ નવા આવાસ અને મફત અનાજની કરી જાહેરાત। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો। ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે। જય હિન્દ, જય ભારત।